મિત્રો આ છે નોરવેલ કંદ. આ જે વેલા પર લાગ્યા હતા તે, અને આ સૌથી મોટો કંદ જે વેલા પરથી અમે ઉતાર્યા હતા. આ મીઠા કંદ છે, કડવા પણ આવે છે. આ વખતે આટલા હાર્વેસ્ટ કર્યા છે, થોડા હાર્વેસ્ટ કરવાના હજુ બાકી છે. અને આ છે કડવા, અને આ કડવાનું કડવાશ દૂર કરીને અને બાફીને શાક બનાવીને ખાવામાં આવે છે, જેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે નોરવેલનો. તમે જરૂરથી જોજો કેવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે કડવાશ દૂર કરવામાં આવે છે. અને આ મેડિસિનલ કંદ છે, ઘણા બધા રોગો સામે રક્ષણ આપે છે, શરીરને ગરમ રાખે છે, અને કેન્સર જેવી બીમારીઓમાં, સુગર જેવી બીમારીઓમાં પણ ખૂબ ઉપયોગી છે. કેન્સરના ટ્યુમરને મટાડનાર છે, અને સુગરમાં પણ આ ખૂબ ઉપયોગી છે કંદ. આ જે કડવા હોય છે તે, અને કડવાશ દૂર કરીને આરોગવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં ઉગી નીકળે છે આપોઆપ, અને ચોમાસા દરમિયાન વેલાય છે. અને કંદ આવી રીતના શિયાળામાં આપને મળે છે, અને શિયાળામાં જ આ કંદ આરોગવામાં આવે છે, કેમ કે આ કંદની તાસીર ગરમ હોય છે. શરદી, ખાંસી, ઉધરસમાં પણ આ કંદના પાનનો રસ લેવામાં આવે છે, મૂળનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પણ નોરવેલ જ છે, પણ આ મીઠા છે. નોરવેલની ઘણી જાતો આવે છે, તેમાંનો આ મીઠા કંદ છે. અને આ જે આપણે જોયા, આ કડવા પણ આવે છે અને મીઠા પણ આવે છે. આવા જ આવે છે સેમ, પણ કડવા પણ આવે છે અને મીઠા પણ આવે છે. દેખાય છે બટાકા જેવા, પણ બટાકા નથી. જંગલી બટાકા એમ કહેવામાં આવે છે. જંગલી કંદ. રક્તશોધક પણ છે આ કંદ. રક્તશોધક અને બીજા ઘણી બધી ઉપયોગિતા છે આ કંદની. તો આ તમારે અહીંયા તમને મળી રહે તો તમે ઉપયોગ જરૂર કરજો ખાવામાં. ચોમાસા દરમિયાન એમ તો જંગલોમાં અને ગામડે વેલા આપોઆપ ઉગી નીકળે છે, કેમ કે એના બીજ નીચે પડેલા હોય છે, અને ચોમાસા દરમિયાન ઉગી નીકળે છે. બીજ ખરાબ થતા નથી આના. ચોમાસા દરમિયાન સચવાઈ રહે, ચોમાસા પહેલા સચાઈ રહે છે, અને ચોમાસું જ્યારે નજીક આવે ત્યારે આપોઆપ ઉગી નીકળે છે કંદ. જમીનની અંદર આવા મોટા પ્રમાણના કંદો નીકળે છે, અને વેલા પર પણ આવા મોટા મોટા થાય છે. આ બટાકા જેવા છે તે આ ખૂબ મોટા થાય છે, અને આની સાઈઝ છે તે આ બટાકા છે એ સાઈઝના થાય છે, અને જમીનમાં મોટી સાઈઝમાં આપણને ખાવા મળે છે.